તમારા ઘરના આંગણે ઓટા ફેરા ના કરું તો હું મારું નામ રોમવારી મેલડી નહીં. તમારા દરેક ના ઘેર 24 કલાક ઓટા ફેરા ના કરું તો મારું નામ મેલડી નહીં. સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડીશ, રોમવારી મેલડીશ, બુખાર મેલડીશ. સોલંકી પેઢીની ખાતાની એક પ્રધાન માતા છું. રાજા કોણ કહેવાય? બહુચર. એની જોડે એક પ્રધાન હોય અને રાજા ક્યારે કામ કરવા ના જાય, રાજાના હુકમથી પ્રધાન કામ કરે તો કદાચ બહુચરના હુકમથી હું મેલડી કામ કરવા વાળી બેઠી છું. પણ ભલે પ્રાર્થના કરો બહુચરને તોય હું મેલડી કામ કરીશ. પ્રાર્થના કરો મન મેલડી તોય હું કામ કરીશ. પ્રાર્થના કરો મારા રોમને તોય હું મેલડી કામ કરીશ. જેમ કે ગાદીનું કદાચ રાજપાટ સંભાળવાની જવાબદારી મારી મેલડીની દેવી છે. તો આજ કદાચ મારી જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસથી આયા છે ને, તો દરેકને દર રવિવારે કંઈક નવી નવી વાતો મળી અને તમારી અંદર એક સાચું જ્ઞાન આપી, તમારી અંદર સદબુદ્ધિ આપી, તમારી અંદર એક ભક્તિ પ્રદાન કરી અને તમારી કુળદેવીનો ભેટો કરવા વાળી મેલડી માતા બેઠી છે. તમારી માતાઓની છૂટેલી ઓંગળી જલાવવા વાળી માતા બેઠી છે. આવો તો એ લક્ષ્ય લઈને આવજો કે માં, ભલે અમારા કોમ થાય ના થાય, અમને તારી પર કોઈ સંદેહ નહીં, તારી પરમાં કોઈ શંકા નથી. જો માં તું લાખો લોકોના દર રવિવારે જબરા પરચા આલી અને આવા જબરા કોમ કરતી હોય તો માં અમને વિશ્વાસ છે તું હાજરા હજુર બેઠી છે. પણ ભલે આજ કદાચ મારું કોમ ના થાય, પણ માં એમાં અમારા કોઈ કર્મોનો દોષ હશે, અમારા કોઈ સમય નબળો હશે, અમારું કોઈ પ્રારંભ ભોગવવાનું લખ્યું હશે, અમારા વિધિના લેખમાં કદાચ માં દુઃખ વેઠવાનું લખ્યું હશે. પણ માં તારી પર કોઈ શંકા નહીં, તું તો હાજરા હજુર મારી મેલડી બેઠી. આવી પ્રાર્થના સાથે જે મારે જ્યાં ધામ આવશે ને એના ભલે કામ નહીં કરું કોઈ કારણોવશ, પણ સમય જતા મારે શું હાલવાનું, શું કરવાનું એ તો તમારા ભવિષ્યની તમને ખબર નહીં, મને મેલડીને ખબર છે તમારું ભવિષ્ય મારા જોડે ચાવવાનું. એટલે કઈ ભાવિક ભક્તો 6 મહિનાથી વર્ષથી આવતા હોય, પણ એવા ભાવિક ભક્તોનો તો કંઈક મારો અનુભવ થયો જ હશે. ભલે કદાચ કોઈ એની માંગણી જલ્દી પૂરી નહીં થઈ હોય, એની કોઈ માનતા જલ્દી સફળ નહીં થઈ હોય, પણ મારો બુખાર મેલડીનો અનુભવ તો એના પૂરતો નહીં, એના પરિવાર પૂરતો થઈ ગયો હશે. તો બેઠીશું ને, વિશ્વાસ છે ને, તો ગોડાઓ વિશ્વાસ રાખી અને મારા ભરોસે વધાર નહીં 6 મહિના વર્ષ મને માતાને આપી દેજો, સમર્પણ કરી દેજો. તમારા વિધિના લેખના ભૂસ્યાલું તો મારું નામ મેલડી નહીં. સુખ દુઃખ તો જીવનમાં આવતું જતું રહેશે. પરિવર્તનશીલ સંસાર છે, કોઈ વસ્તુ સ્થાયી રહેતી, કોઈનું સુખ સ્થાયી નથી રહેતું કે કોઈનું દુઃખ સ્થાયી નથી રહેતું. જોઈ લો દરેકના જીવનમાં જેણે આ ધરતી પર જન્મ લીધો છે ને, એના સમયના ચક્ર પરિવર્તનના આધારે એના સુખ દુઃખ વેઠવા પડે. તમે ઈચ્છા ના કરો ને તો તમારી ઈચ્છા વિરુદ્ધ રીતે તમારા ઘેર દુઃખ આવી જશે. તમે ઈચ્છા નહીં કરો ને
કે માં સુખી થઈ જઈએ તો કદાચ થોડો સમયગાળો રાહ જોઈ અને કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે તમને વિશ્વાસ હોય એના શરણે એના વિશ્વાસના આધારે કદાચ થોડો સમય કાઢી લો તો આપે રૂપે સુખ તમારા ઘેર આવે. પણ મારે તો સુખ દુઃખથી ઉપર લઈ જવા છે કે ના તમે સુખમાં ફૂલો નહીં અને દુઃખમાં મન મેરડીને ભૂલો નહીં. એટલે થોડી રાહ જોડાઈ છે. કેમ કે જો 1, 2, 5 રવિવારમાં બધું સુખ આપી દઉં ને તો માણસની અંદર એક છુપાયેલો અહંકાર હોય છે દરેકની અંદર. જેને પોતાનું અહંકારનું જ્ઞાન ના હોય પણ દરેકની અંદર છુપાયેલો એક અહંકાર હોય છે. તો કદાચ બારે જા ધામ આવો ને તો પ્રાર્થના એવી કરવાની કે માં સુખ આપું તો ભલે આપતી, રૂપિયા આપું તો ભલે આપતી, માન સન્માન આલું તો માં ભલે આપતી, પૈસા ગાડી બંગલા આપું તો માં ભલે આપતી, તારી મરજી તારી કૃપા. પણ માં એટલી પ્રાર્થના કરીએ છે જોડે કે માં હવે આવા સુખમાં